નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી છે અને જિલ્લામાં છાસવારે મારામારી, લૂંટ, હત્યા અને ફાયરિંગ તેમજ ધમકીના બનાવો નોંધપાત્ર રીતે વધી રહ્યા છે। ત્યારે હાલ જામનગરથી બદલી થઈને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુની નિયુક્તિ આપવામાં આવી છે। ત્યારે નવા એસપી સાહેબે ચાર્જ સંભાળતાની સાથે જ જાંબાજ અધિકારી પ્રેમસુખ ડેલુ સાહેબે ગુનેગાર પાસે હપ્તા લેવા મામલે એએસઆઈને સસ્પેન્ડ કરતા લોકોમાં આશા બંધાઈ હવે જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરશે અને ભ્રષ્ટાચાર અને ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ આવશે તેવી આશા સાથે પ્રજાજનોમાં ખુશી તેમજ ચોટીલા અને થાન પંથકમાં ગેરકાયદેસર ખનન વહન કરતા ભૂમાફિયાઓ વિરુદ્ધ કાયદેસરની અને કડક કાર્યવાહી કરતા નિડર તેમજ બાહોશ અધિકારી નાયબ કલેક્ટર એચટી મકવાણા સાહેબે 2 દિવસ અગાઉ સાયલાના મીડિયાકર્મીને ચોટીલા હોસ્પિટલના તબીબે એટ્રોસિટીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાના મામલે ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણાએ ડોક્ટર વિરુદ્ધ સમન્સ પાઠવી કડક કાર્યવાહી કરતા ડોક્ટર રામભાઈ પરમારે તમામ પત્રકાર મિત્રોની માફી માંગી હતી। જ્યારે જિલ્લામાં 2 નિડર અને જાંબાજ અધિકારીઓની કડક કાર્યવાહી અને સરાહનીય કામગીરીથી નાગરિકોમાં ખુશી જોવા મળી। દારૂ પી ફોનમાં અપશબ્દો બોલનાર ચોટીલાના તબીબને પ્રાંતનું સમન્સ। ચોટીલાની આણંદપુર રોડ પર કૈલાસ હોસ્પિટલ આવેલી છે, જેમાં ડોક્ટર તરીકે ડોક્ટર રામભાઈ પરમાર તબીબી વ્યવસાય કરે છે। તેઓએ સાયલા તાલુકાના સામતપર ગામે રહેતા જેસિંગભાઈ રામભાઈ સારોલા સાથે અસભ્ય વર્તન કર્યું હતું। ડોક્ટર વારંવાર દારૂ પી ફોન કરી જેસિંગભાઈને ધમકી આપતો હતો। આથી જેસિંગભાઈએ ચોટીલા પોલીસ મથક અને ચોટીલા પ્રાંત અધિકારીને લેખિતમાં અરજી કરી હતી, જેમાં ચોટીલા પ્રાંત અધિકારી એચટી મકવાણાએ ડોક્ટરને સમન્સ પાઠવ્યું છે, જેમાં તબીબને ન છાજે તેવું વર્તન કરી બીજાના જાહેર જીવનમાં ખલીલ પહોંચાડવી, દારૂ પીવાનો આરોપ હોવાથી દારૂબંધીના કાયદાનો ભંગ કરવો વગેરે બાબતે જાતમુચરકાના જામીનને કેમ ન લેવા તે બાબતે તારીખ 4/9ના રોજ બપોરે 12 કલાકે પ્રાંત અધિકારી સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે। ચોટીલા પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ચોટીલા તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો છે। એસપીએ ઓડિયો ક્લિપના આધારે એએસઆઈને સસ્પેન્ડ કર્યા। સુરેન્દ્રનગર જિલ્લાના નવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ચાર્જ સંભાળતા જ મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। હેડક્વાર્ટરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા અજયસિંહ જયેન્દ્રસિંહ જાડેજાનો પૈસાની માગણી કરતો ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। આ ઓડિયો ક્લિપના આધારે એસપી પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક પગલાં લીધા। તેમણે એએસઆઈ અજયસિંહ જાડેજાને તરત જ સસ્પેન્ડ કરી દીધા। આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। એસપી પ્રેમસુખ ડેલુ નિષ્ઠાવાન અને કર્તવ્યપરાયણ અધિકારી તરીકે જાણીતા છે। તેમના આ નિર્ણયથી ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે। હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતીરિયા।